હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે એકદમ ચટપટા સ્વાદવાળી નવી રીતે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી બટાટાની ફરાળી સૂકી ભાજી બનાવશું. 2 વ્યક્તિને સૌ થાય તેટલી બનશે. તો અત્યારે મેં 2 મોટી સાઈઝના બટાટા લીધા છે. તેને આ રીતે 2 કટ આપીને એક ચીરો આ રીતે પાડવાનો છેલ્લે સુધી, થોડો છેલ્લે બાકી રહી જાય તે રીતે. એટલે બટેટા એકદમ સરસ રીતે બફાશે અને સાવ ગળી જાય ને એકદમ જ માવો થઈ જાય એવા પણ નહીં બફાય. 1/4 ગ્લાસ જેટલું પાણી અને સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન જેટલું નમક નાખવું અને મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ વાગે ત્યાં સુધી બફાવા દેવાનું છે. નવા બટાટા છે એટલે બફાતા વાર લાગશે. અને મારું નાનું કુકર છે એટલે 5 થી 6 વિસલ વાગે ત્યાં સુધી મેં તેને બફાવા દીધું છે. હવે એક ટુકડો આદુ અને 2 લીલી મરચી મીડિયમ તીખી છે તેને વાટી લેવાનું છે. જો બહુ તીખી મરચી હોય તો એક જ લેવી, અને બાળકો માટે બનાવતા હોય તો મરચાના 2 ટુકડા કરીને વઘારમાં નાખી દેવાના, એટલે ભાજી બહુ તીખી પણ ન થાય અને સ્વાદ પણ આવી જાય. કુકર સાવ ઠંડુ પડી જાય એટલે આપણે ખોલીને ચેક કર્યું તો બટાટા એકદમ સરસ બફાઈ ગયા છે અને આખા પણ રહ્યા છે. ગરમ ગરમ હોય ત્યારે જ બટાટાની છાલ ઉતારી લેવાની, તો એકદમ સરળતાથી છાલ નીકળી જાય છે. અને નાનપણમાં કોને કોને યાદ છે કે આપણે આ રીતે ચાકુમાં બટાટું પરોવીને છાલ ઉતારતા હતા. મમ્મી આપણને વધારે પ્રમાણમાં બટાટા હોય તો આ રીતે બટાટાની છાલ ઉતારવા બેસાડી દેતા હતા, એવું મને યાદ છે નાનપણનું. અને આપણે બાફેલા બટેટા પણ ગરમ ગરમ ખાઈ પણ જતા હતા. મમ્મી કિલો બટાટાની સૂકી ભાજી બનાવવાની હોય ને તો 1.5 કિલો 1/2 કિલો એક્સ્ટ્રા બટેટા બાફવામાં નાખતી, કે અમે છાલ ઉતારતા ઉતારતા બટાટા ખાઈ પણ જતા હતા. અને નવા બટેટા છે એટલે નાના નાના પીસીસ કરવાના છે, એકદમ ઝીણા ટુકડામાં સમારવાનું, તો પણ તે કડક જ રહેશે. જો જૂના બટેટા હોય ને તો 3 જ સીટીમાં બફાઈ જશે અને તેના મોટા મોટા ટુકડા રાખવાના, જેથી કરીને ભાજી બની ગયા પછી સાવ જ ગળી ન જાય, માવા જેવું ન થઈ જાય અને ટુકડા બટેટાના છે તે આખા પણ રહે. અને નવા બટેટા છે એટલે નાના નાના ટુકડામાં સમારવાનું છે. હવે એક જાડી કઢાઈને ગેસ પર મૂકીશું. ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે અને 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું. શીંગ તેલ લીધું છે કેમ કે આપણે ફરાળી સૂકી ભાજી બનાવી રહ્યા છીએ. અને ફરાળી ભાજીમાં તમે કાજુ અને દ્રાક્ષ નાખશો ને તો ભાજીનો સ્વાદ 100 ગણો વધી જશે અને પચવામાં પણ હળવી અને સ્વાદમાં એકદમ ચડિયાતી બને છે. જનરલી બધા શીંગદાણા નાખતા હોય છે, પરંતુ હું આ રીતે કાજુ દ્રાક્ષ નાખીને બનાવું છું. તો 15 નંગ જેટલા, 8 થી 10 નંગ જેટલા કાજુ અને 15 નંગ જેટલી દ્રાક્ષ લેવાની છે. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, 5 થી 6 લીમડાના પાન, કાજુ નાખીને તરત જ દ્રાક્ષ નાખી દેવી. ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવી અથવા તો બંધ કરી દેવી, નહીં તો કાજુ દ્રાક્ષ બળી જશે કેમ કે તેલ એકદમ ગરમ છે. શિંગદાણા નાખીને પણ સૂકી ભાજી સરસ લાગે છે સ્વાદમાં, પરંતુ એ ભાજી પચવામાં થોડી ભારે પડે છે અને ઘણી વખત ગેસ એસિડિટી થઈ જાય, પેટમાં પણ દુખતું હોય છે. કાજુ દ્રાક્ષ નાખતાની સાથે જ બટાટા પણ નાખી દેવાના છે અને ધીમા ગેસે આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવા. સાથે 2 ચપટી જેટલી હિંગ પણ નાખી છે. હવે મસાલા કરતી વખતે ગેસની ફ્લેમ સાવ ધીમી કરવી અથવા તો બંધ કરી દેવાનો ગેસ, પછી ફરીથી આપણે ચાલુ કરીશું. આદુ મરચાંની પેસ્ટ નાખીને 10 થી 20 સેકન્ડ સુધી સાંતળાવા દેવાનું છે. ત્યારબાદ હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને પછી મસાલા નાખીશ, જેથી કરીને બટાટા બધું તેલ શોષી ન લે અને ભાજી લચકા પડતી થોડી તેલ દેખાય એવી બને. સૂકી ભાજી પચવામાં હળવી બને, ગેસ વાયુ ન કરે, તેના માટે આપણે 1/4 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ અને 1/4 ટીસ્પૂન જેટલું નમક એટલે કે મીઠું નાખીશું. અને 1.5 ચમચી જેટલું 1.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. ગેસ અત્યારે મેં બંધ રાખ્યો છે અને
2 ચપટી જેટલો કાળા મરીનો પાવડર ખાસ નાખવાનો છે. આનાથી સૂકી ભાજીનો સ્વાદ એકદમ સરસ આવે છે અને પચવામાં એકદમ હળવી બને છે. હવે ફરીથી ગેસ ચાલુ કરીને ગેસની ફ્લેમ ધીમી રાખીને બધું મિક્સ કરીને સાથે આપણે 1 ટીસ્પૂન જેટલી સુગર નાખવાની છે. સુગર નાખવાથી ભાજી થોડી ગળચટ્ટી બનશે અને ખાવાની મજા પડી જશે. ધીમા ગેસની ફ્લેમ પર આપણે અડધી મિનિટ જેવું સંતળાવા દેશું. વધારે વાર તમે ચાલુ ગેસ રાખીને જો બટાટાને મિક્સ કરશો ને તો શું થશે કે તેલ સાવ જ શોષાઈ જશે અને ભાજી સાવ કોરી પડી જશે. સૂકી ભાજી પણ થોડી લચકા પડતી હોય ને થોડું એમાં તેલ છૂટું પડે એવું દેખાય ને તો તે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો અત્યારે એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આપણે માત્ર અડધી મિનિટ જેવી સંતળાવા દેશું, જેથી મસાલાની કચાશ દૂર થઈ જાય અને બટેટામાં સ્વાદ ભળી જાય. હવે ધોઈને સમારેલી કોથમીર નાખવી. ભારોભાર કોથમીર નાખવાની સૂકી ભાજીમાં, એટલે કલર અને સ્વાદ બંને સરસ આવે. અને કોથમીર નાખીને ગેસ તરત જ બંધ કરી દેવાનો છે, એટલે કોથમીરનો લીલો રંગ એકદમ સરસ એવો જળવાઈ રહેશે. અને અડધા લીંબુનો રસ નાખવો. જો તમને વધારે પ્રમાણમાં ખાટી મીઠી ભાવતી હોય ને તો લીંબુ અને ખાંડ બંને ચડિયાતા નાખવાના. અત્યારે મેં 2 બટેટાના પ્રમાણમાં જે મસાલા કર્યા છે એ એકદમ પરફેક્ટ કર્યા છે. આ રીતે જો તમે બનાવશો તો ટેસ્ટમાં એકદમ પ્રોપર જ ભાજી તૈયાર થશે. ખાટી મીઠી ખારી અને તીખી એવી ચડિયાતા સ્વાદવાળી બટેટાની સૂકી ભાજી બની ગઈ છે. તો છેલ્લે આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલા દાડમના દાણા પણ નાખીશું, જેથી દાડમના દાણાનો અને સૂકી દ્રાક્ષનો જે ગળચટ્ટો સ્વાદ આવે છે લીંબુની ખટાશ સાથે એ બહુ જ સરસ એવો આવે છે. તો ગરમા ગરમ ફરાળી સૂકી ભાજીને અત્યારે આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. અમારા ઘરમાં તાજી મોળી રગડા જેવી છાશ હોય છે અને દહીં હોય છે. જ્યારે ફરાળી સૂકી ભાજી બને છે ત્યારે ફરાળી પૂરી અથવા ફરાળી રોટલીની સાથે સર્વ થાય છે. આને તમે અત્યારે કેરીના રસ સાથે પણ સર્વ કરી શકો છો. ખાવાની મજા પડી જશે. તો ખાટી મીઠી તીખી અને ખારી એમ ચારેય સ્વાદ ચડિયાતા છે. તમને કેવા પ્રકારની સૂકી ભાજી ખૂબ જ ભાવે છે, ફરાળી સૂકી ભાજી કે રેગ્યુલર સૂકી ભાજી, તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમારા ઘરમાં વ્રત કે ઉપવાસ હોય ત્યારે કેવા પ્રકારની સૂકી ભાજી બને છે તે પણ મને જરૂરથી જણાવજો. આજનો આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો. આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટિફિનમાં પણ તમે આ ભાજી આપી શકો છો. બટેટાની ને કેળાની વેફર સાથે બાળકોને ખાવાની બહુ જ મજા પડી જશે. ગરમ અને ઠંડી બંને રીતે સરસ લાગે છે. આશા રાખું છું કે તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. આજે આપણે વ્રત અને ઉપવાસમાં 12 માસ તમારે ક્યારેય પણ ઉપવાસ હોય તો ખાઈ શકાય તેવી ફરાળી પૂરી બનાવીશું. તેના માટે મેં સ્વામિનારાયણ મંદિરનો આ રીતનું એક પેકેટ આવે છે, લોટ, ફરાળી લોટ આવે છે, મિક્સ ફરાળી લોટ, જેમાં મોરૈયો, રાજગરાનો, સિંગોડાનો લોટ એ રીતનું લખેલું છે. એ પ્રકારનો મિક્સ લોટ આવે છે. તમે આ પેકેટનો લોટ પણ યુઝ કરી શકો છો. અને બીજું એક આ પ્રકારનું બાપ્સ અમૃત ફલાહારી લોટ એ રીતનું લખેલું આવે છે. આમાં સામો, મોરૈયો, સિંગોડાનો લોટ, રાજગરાનો લોટ એ રીતના 4 પ્રકારના લોટ મિક્સ આવે છે. આ બેમાંથી કોઈ પણ અથવા તો કોઈ પણ મિક્સ ફરાળી લોટ તમારા એરિયામાં જે મળતો હોય તે તમે લઈ શકો છો. અને આના સિવાય આપણે એક બીજો લોટ પણ ઉમેરીશું, જેને કારણે પૂરી એકદમ ફરસી, ઓછા તેલ મોણવાળી, તેમ છતાં સોફ્ટ એવી પૂરી તૈયાર થશે. તો તેના માટે અત્યારે મેં 2 કપ આ મિક્સ ફરાળી લોટ લીધો છે. કપના માપથી લઉં છું. તમે જે પણ વાટકીનું માપ લેતા હો એ પ્રમાણે વાટકી સેટ કરવી માપમાં. અને 1.25 કપ જેટલો રાજગરાનો લોટ મિક્સ કરવાનો છે. 2 કપ મિક્સ ફરાળી લોટની સામે આ રીતનો રાજગરાનો લોટ આવે છે. બંને લોટ જરાક એવા જાડા છે, એકદમ ઝીણા બારીક મેંદા જેવા નથી, જરા એવા કરકરા છે. તો એકદમ પરફેક્ટ પૂરી બનાવવા માટે 2 કપ મિક્સ ફરાળી લોટની સામે 1.25 કપ રાજગરાનો લોટ મિક્સ કરવો. અને સ્વાદ પ્રમાણે નમક એટલે કે મીઠું નાખીને પહેલાં કોરા આ બધા સામગ્રીઓને મિક્સ કરી લેવાની છે. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન મોણ નાખવાનું છે. વધારે પડતું મોણ નથી નાખવાનું.
મોણ એક વખત સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ પૂરી ઓછા મોણમાં પણ એકદમ ફરસી અને પોચી પૂરી તૈયાર થશે. મોણ જો તમે વધારે નાખશો તો તેલ પૂરીમાં ભરાશે, પૂરી એકદમ ઓઇલી થશે, તેલવાળી થશે. અત્યારે હું આમાંથી 1 કપ લોટ અલગથી કાઢી લઉં છું, મિક્સ કરેલો મોણવાળો, કેમ કે મારે આટલી બધી વધારે પૂરી બનાવવાની નથી. તો 2 કપ જેટલા લોટમાં અત્યારે જરૂર પ્રમાણે પાણી નાખીને મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. પરાઠાનો લોટ હોય એ પ્રકારનો લોટ બાંધવાનો છે. રોટલીનો લોટ હોય તેના કરતાં થોડો કડક અને ભાખરીનો લોટ હોય તેના કરતાં થોડો નરમ, એ રીતનો મીડિયમ કડક લોટ બાંધવાનો છે. એટલે પૂરી વણતી વખતે અટામણની જરૂર ન પડે અને એકદમ સરસ રીતે પૂરી વણાય. તો આ રીતે મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે. 2 મિનિટ તેને કેળવીને આ રીતનો લોટ હોવો જોઈએ, નહીં નરમ કે નહીં વધારે કઠણ. આપણે તેને 5 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. 5 મિનિટ બાદ તેમાં 2 ચમચી જેટલું તેલ નાખીને સરસ રીતે કેળવી લેવાનો છે. અને ફરાળી પૂરી બનાવી રહ્યા છીએ તો આમાં મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે. લોટ એકદમ સરસ કેળવાઈ જાય એટલે આ રીતે મીડિયમ સાઇઝના લુવા બનાવી લેવાના છે. નહીં બહુ મોટી કે નહીં બહુ નાની, એ પ્રકારની પૂરી અત્યારે હું બનાવી રહી છું. એક સાઈડ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો જે પૂરી વણવાની પાટલી છે એ પાટલી પર અને વેલણ પર થોડું થોડું તેલ લગાડી દેવાનું છે. પૂરી આપણે સિંગ તેલમાં જ તળીશું, જેથી ફરાળમાં ખાઈ શકાય અને સ્વાદ અને સુગંધ એકદમ ચડિયાતી તૈયાર થાય. આ રીતે તેલ લગાડેલી વેલણ પાટલી હશે એટલે પૂરી એકદમ સરળતાથી વણાઈ જશે અને બહુ પતલી પણ નહીં અને જાડી પણ નહીં, એ પ્રકારની પૂરી મેં અત્યારે વણી છે. બહુ પતલી પૂરી વણશો તો થોડી કડક તૈયાર થશે પૂરી, અને થોડી જાડી રાખશો તો એ પૂરી ફરસી બનશે. અને વણવામાં એકદમ સરળતાથી વણાઈ જાય છે, બિલકુલ અટામણની જરૂર નથી પડતી. અટામણ વગર જ વણવાની છે. અને લોટ આ રીતનો મીડિયમ કઠણ રાખ્યો છે મેં, જુઓ તમે. એકદમ સરળતાથી વણાઈ પણ જશે અને તેની કિનારીઓ ફાટતી પણ નથી, રાજગરાનો લોટ નાખ્યો છે તેમ છતાં. તો એકદમ પરફેક્ટ પૂરી બનાવવા માટે પરફેક્ટ માપ છે. 2 કપ ફરાળી લોટની સામે, મિક્સ ફરાળી લોટની સામે 1/4 કપ રાજગરાનો લોટ મિક્સ કરવાનો છે. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ થોડી ધીમી કરીને તેમાં પૂરી તળવા માટે નાખી દેવી અને ફરીથી મીડિયમ ફ્લેમ રાખી દેવાની છે. પૂરી મૂકતી વખતે તેલની ગેસની ફ્લેમ થોડી તમે ધીમી કરશો એટલે હાથ નહીં દાજે. અને પૂરી મૂક્યા બાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની, જેથી પૂરી એકદમ સરસ ગુલાબી તળાય. પર્સનલી મને વ્હાઈટ પૂરી કરતાં થોડી બ્રાઉનિશ પૂરી વધારે પસંદ છે, જે ખાવામાં મીઠી લાગે છે અને થોડી ક્રિસ્પી પણ તૈયાર થશે. તમને એકદમ પોચી પૂરી ભાવતી હોય તો આ રીતે લાલ નહીં થવા દેવાની, સફેદ પૂરીને જ ઉતારી લેવાની, તો એ પૂરી થોડી પોચી તૈયાર થશે. અને આ પૂરી થોડી ફરસી અને પોચી એ રીતની તૈયાર થશે. તેલને એકદમ સરસ ગરમ થવા દેવાનું, ધુમાડા નીકળે તેવું. ત્યારબાદ ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં પૂરી નાખતા જવાનું છે, વણેલી પૂરી નાખતા જવાનું અને ફ્રાય કરતા જવાનું છે મીડિયમ ગેસની ફ્લેમ પર, જેથી પૂરી એકદમ સરસ બ્રાઉન ગુલાબી તૈયાર થશે અને કાચી નહીં રહે. અને પૂરી એકદમ સરસ રીતે ફૂલશે પણ ખરી. આ પૂરી તમે રેગ્યુલર ઘઉંના લોટની જે પૂરી બનાવતા હો એના કરતાં વધારે ફરસી, સ્વાદમાં વધારે મીઠી તૈયાર થશે. એક વખત તમે આ રીતે મિક્સ ફરાળી લોટની પૂરી બનાવશો પછી તમને ઘઉંના લોટની પૂરી પણ ટેસ્ટમાં ફીકી લાગશે. એટલી સ્વાદે ચડિયાતી પૂરી આ તૈયાર થાય છે. જુઓ તમે, એકદમ સરળતાથી ફૂલીને દડા થાય છે પૂરી અને તેનો રંગ પણ કેવો સરસ ગુલાબી આવી રહ્યો છે. અને તળતી વખતે એક પણ પૂરી તૂટી નહીં જાય કે તેમાં તેલ નહીં ભરાય, કેમ કે આપણે મોણ એકદમ ઓછું નાખ્યું છે અને પ્રમાણસર લોટ કડક રાખ્યો છે. બહુ ઢીલો લોટ હશે તો પણ પૂરી ફૂટી જશે તળતી વખતે, અને બહુ કઠણ લોટ હશે તો પણ તળતી વખતે તે ફૂટી જશે અને તેમાં તેલ ભરાશે. આ પૂરીમાં તેલ બિલકુલ નહીં ભરાય, એકદમ ઓછા તેલવાળી પૂરી તૈયાર થશે.
અને 10 મિનિટ પછી પણ આ પૂરી ઠંડી થયા બાદ પણ આ રીતની ફૂલેલી જ રહેશે. જુઓ, એકદમ ગરમ ગરમ પૂરી હું તમને ખોલીને બતાવું તો બિલકુલ તેલવાળી નથી. એકદમ ઓછા તેલવાળી પૂરી તળાઈને તૈયાર થઈ છે. અને તમે અવાજ સાંભળી શકો છો કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે. તો એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચી એવી તેલ ભરાયા વગરની કોરી કોરી પૂરી તળાઈને તૈયાર છે. આ પૂરી તમે ચા, સૂકી ભાજી, કેરીનો રસ, તમને જે પણ વસ્તુ ફાવતી હોય, ખીર, બાસુંદી, એની સાથે ખાઈ શકો છો. મને આ પૂરી ચા સાથે વધુ પસંદ છે. તમે ફરાળી પૂરી શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જુઓ તમે, એક એક પૂરી હું તમને ખોલીને બતાવી રહી છું. એક પણ પૂરીમાં તેલ નથી ચડ્યું. અને આ પૂરી 10થી 15 મિનિટ થઈ ગઈ છે, તેમ છતાં આવીને આવી ફૂલેલી જ છે, તે બેસી પણ નથી ગઈ. ઠંડી થયા બાદ પણ આ પૂરી આવી ફૂલેલી જ રહેશે અને કડક જ રહેશે. તો આ પૂરી તમે ઠંડી પણ ચા સાથે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. મજા પડી જશે ઘરના દરેક સભ્યોને. એક વખત તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. મિક્સ ફરાળી લોટમાં રાજગરાનો લોટ મિક્સ કરવાથી પૂરી વધારે હેલ્ધી તો બને જ છે, સાથે સાથે ટેસ્ટી પણ બને છે, સ્વાદમાં ચડિયાતી બને છે. માત્ર મિક્સ ફરાળી લોટની જે પૂરી બનાવીએ તે મેંદાની પૂરી હોય એ પ્રકારની ચવડ થતી હોય છે અને એમાં તેલ પણ ભરાતું હોય છે અને મોણ પણ વધારે નાખવું પડતું હોય છે. જ્યારે રાજગરાનો લોટ મિક્સ કરીને બનાવશો તો તેમાં તેલ ઓછું નાખવું પડશે અને તળતી વખતે પણ તેલ એકદમ ઓછું જશે. તો તમારે શ્રાવણ માસના કે 11સના કે પછી કોઈ પણ વ્રતના ઉપવાસ ચાલતા હોય ત્યારે તમે આ પ્રકારની પૂરી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. આજની આ ફરાળી પૂરીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આશા રાખું છું કે તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.